ગાંધીનગરમાં પીએમ મોદીના સુશાસનના 12 વર્ષની શાનદાર ઉજવણી નિમિત્તે 19 જૂને ગાંધીનગર ટાઉન હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના રાષ્ટ્ર નિર્માણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન તથા કુશળ વહીવટના 12 વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત ગાંધીનગરમાં એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં કેન્દ્ર બિંદુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના અવિરત વિકાસ પર આધારિત એક વિશેષ પ્રદર્શન રહેશે. આ પ્રદર્શનમાં આધુનિક ટેકનોલોજી અને સર્જનાત્મક માધ્યમોનો ઉપયોગ કરીને વડાપ્રધાનની ઐતિહાસિક સિદ્ધિઓ અને રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યોને આકર્ષક રીતે પ્રસ્તુત કરવામાં આવશે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી, પ્રદેશ સંયોજક, ગાંધીનગર ભાજપના પ્રભારી સાંસદ, મેયર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. ગાંધીનગર મ્યુનિસિપલ દંડક સ્ટેશનમાં આગામી 19મી જૂનના રોજ ગાંધીનગર ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ગાંધીનગરના સર્વ નાગરિકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું.